નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 9 બાનો વાળો પાઠના લેખક પ્રવીણ શનિલાલ દરજી. આપણે આ પાઠની સમજૂતી મેળવવાની છે કે આ પાઠમાં બાનું સુંદર વર્ણન છે એ રજૂ કરવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી મેળવીએ એ પહેલા આ પાઠના જે અઘરા શબ્દ સમજૂતી છે એ લખીશું, ત્યાર પછી પાઠની સમજૂતી મેળવીશું. પાઠ 9 બાનો વાળો. પાઠના લેખકનું નામ પ્રવીણ શનિલાલ દરજી કે જેમનો જન્મ ઈસવીસન 1944 માં. આટલું નવા પેજ ઉપર હેડિંગ બાંધ્યા પછી જે શબ્દ સમજૂતી છે એ લખવાની છે કે જેમાં પેલું છે નજીક ઢૂકવું. જેનો અર્થ થાય છે પાસે આવવું. ત્યાર પછી જાજરમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ વજનદાર મોહ. ત્યાર પછી ઘરનો આધાર તૂટી પડ્યો હતો. કે જેમાં આવશે ઘરની જે મુખ્ય વ્યક્તિ હોય, ઘરની મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામી હતી. ત્યાર પછી અખિલા એટલે સમગ્રતા. ત્યાર પછી છિન્ન ભિન્ન થઈ જશે. એટલે વેરણ છેરણ થઈ જશે. નાશ પામશે. ત્યાર પછી હૃદયના મંડકિયામાં બધી ખારાશ અને જખમોને ભરી દીધા. જેનો અર્થ થાય છે બધા દુઃખોને પચાવી ગયા. દુઃખ દેખાય
પછીના અન્ય શબ્દ અહીંયા લખશું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ત્યાર પછી છે કામધા. જેનો અર્થ થાય છે મહેનત. અળગવા દીધું નહીં. અળગવા દીધું નહીં એટલે સાખું પડવા દીધું નહીં. ટકાવી રાખવી. ત્યાર પછી અતિરેક થતા. કે વધી પડતા. નિરંતર ને હંમેશા. કર્મ અને ધર્મ. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા. તેણે એમણે કર્મને છે. એમણે કર્મને ધર્મ અને ધર્મને કર્મ જીવન સ્ત્રોત. જીવન પ્રવાહ. ઉમટી આવે છે. એટલે એક સાથે આગળ આવે. અહીંયા યાદ આવે. મોખરે એટલે આગળ પ્રથમ. સુગંધનો દરિયો એટલે પાર વિનાની સુગંધ. ત્યાર પછી ઔષધીય છોડ. એટલે દવા તરીકે કામ લાગતા છોડ. ઔષધાલય એટલે દવાખાનું. તો વિદ્યાર્થી મિત્રો આ છે આ પાઠના અઘરા શબ્દ શબ્દ સમજૂતી કે જે ફરીવાર વાંચી જશો. ધ્યાન આપજો. અને ત્યાર પછી આપણે પાઠની સમજૂતી મેળવીશું કે જેમાં નજીક ઢૂકવું એટલે પાસે આવવું. જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. તડકી છાંયડી એટલે સુખ અને દુઃખ. તોતિંગ મોહ એટલે વજનદાર મોહ. ઘરનો આધાર તૂટી પડ્યો હતો એટલે ઘરની જે મુખ્ય વ્યક્તિ હતી એ મૃત્યુ પામી હતી. અખિલાય એટલે સમગ્રતા. છિન્ન ભિન્ન થઈ જશે એટલે વેરણ છેરણ થઈ જશે, નાશ પામશે. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી લીધા એટલે બધા દુઃખોને પચાવી ગયા. દુઃખ છે એને દેખાવા ન દીધું. કામધા
એટલે મહેનતુ, જે પરિશ્રમ મહેનત કરે છે એ. અડકવા દીધું નહીં એટલે ઝાંખું પડવા દીધું નહીં, ટકાવી રાખ્યું. અતિરેક થતા એટલે જ્યારે વધી જાય, વધી પડતા. નિરંતર એટલે હંમેશા. કર્મ અને ધર્મ તેને એક કરી મૂક્યા છે, એટલે એમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું. જીવન સ્ત્રોત એટલે જીવન પ્રવાહ. ઉમટી આવે છે એટલે અહીંયા છે આ પાઠમાં યાદ આવે છે, એક સાથે આગળ આવે. મોખરે એટલે આગળ અથવા પ્રથમ. સુગંધનો દરિયો એટલે પાર વિનાની સુગંધ. ઔષધીય છોડ એટલે દવા તરીકે કામ લાગતા છોડ. અને ઔષધાલય એટલે દવાખાનું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠની જે સમજૂતી છે એ મેળવીશું. પાઠ 9 બાનો વાળો. પાઠના લેખક પ્રવીણ દરજી. જન્મ ઈસવીસન 1944. પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ વૈવિધ્યસભર જે સાહિત્ય સ્વરૂપો છે તેમણે અર્પણ રહ્યું છે. લીલા પર્ણ, ઘાસના ફૂલ, પેલુડો, ગાતા ઝરણા અને પંચમ વગેરે એમના લલિત નિબંધના તેમના સંગ્રહો છે. ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલ આ પાઠ છે એ ગાતા ઝરણા જે સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યો છે. આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્ય શૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે. જે વાડાનું વર્ણન કરેલું છે એ એવી રીતે કરેલું છે કે આપણે છે એને જીવંત અનુભવી શકીએ છીએ. ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે. આપણું જે જનજીવન છે, લોકો છે એને પ્રકૃતિ સાથે પ્રેમ હોય છે એ પણ અહીં અનુભવી શકાય છે. અને આ પાઠમાં પ્રકૃતિ પ્રેમની વાત છે એ પણ લીધેલી છે, કે રજૂ કરવામાં આવેલી છે. બાને હવે 75 થયા. બાની ઉંમર 75 વર્ષ. છતાં બા 75 ની લાગે નહીં, પણ બા છે એ 75 વર્ષના લાગે નહીં. અને બા એ સ્વીકારે પણ નહીં. બા છે એ 75 વર્ષના હતા, પણ બા 75 વર્ષના લાગે નહીં. અને બા ખુદ એ સ્વીકારે પણ નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂકવા જ ન દે. બા છે કે પોતાનું જીવન એટલું સરસ રીતે, એવું વ્યવસ્થિત રીતે જીવ્યા છે કે જીવે છે કે જે નિરાશા છે એને પાસે જ ન આવવા દે, કે ઉંમર છે પણ દેખાવા ન દે. નિરંતર ઉદ્યોગ એટલે બા. નિરંતર એટલે આપણે જોયું કે હંમેશા કંઈક ને કંઈક કામ છે બા કરતા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા. જો બા છે એના માટે કોઈ એક શબ્દ જ વાપરવાનો હોય તો શું કે જાજરમાન, જેનો અર્થ થાય છે એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. નીચે બેઠી દડીની મજબૂત બાંધાની આજે પણ એવી જ દમામદાર લાગે. બા છે એનું વર્ણન છે કે નીચા બેઠી દડીના એકદમ મજબૂત બાંધાના આજે પણ એવી જ દમામદાર લાગે. થાય છે બાનો જીવન રસ કયો, એટલે એમ થાય છે કે બા છે એનો જીવન રસ કયો. એમ ક્યાં મૂળિયામાંથી પોષણ મેળવતી હતી આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે. એમ કહે છે કે કયો એવો છે છોડ કે જેમાંથી એ પોષણ મેળવતા, મૂળિયામાંથી કે ક્યાંથી એ પોષણ મેળવતા આજે પણ કે જે બા છે તે ઘરનો જે મુખ્ય વ્યક્તિ છે એ મૃત્યુ પામ્યા પછી પણ આ કાળ છે કે કુદરત જેવું કરે એવું કોઈ ન કરે. અને સુખ અને દુઃખની વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી કે હંમેશા ખુશ રહીને મહેનત કરતા જોવા મળે છે. દસમા પૂર્વે બાપુજીનું અવસાન થતા અમારા જીવન ઘરનો તોતિંગ મુખ તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની, 5 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગયો હશે. હવે બાપુજી છે એનું અવસાન થતા આપણે ઘરનું કોઈ મુખ્ય વ્યક્તિ હોય કે જેનાથી ઘર ચાલતું હોય, કે આ ઘરનો આધાર હોય, એ જ જો ન રહે તો સમગ્ર જે પરિવાર છે, ઘરના જે અન્ય સભ્યો છે એનું જીવન છે એ વેરણ છેરણ થઈ જાય છે. અહીંયા પણ એમ થાય છે કે પિતાજીના અવસાન પછી એવું લાગતું હતું કે હવે જે બા છે એ
એકલા પડી જશે, ઉદાસ થઈ જશે અને કદાચ 5 વર્ષ છે માંડ જીવે. પણ એનાથી ઉલટું થાય છે કે શું થાય છે? કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. એટલે કે છે કદાચ બા જીવશે તો પણ એ અંદરથી નિરાશ થઈ ગયા હશે કે તૂટી ગયા હશે. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની, એટલે એવું થઈ ગયું હતું કે એનું ધારેલું કે માંડ એમ જીવશે 5 વર્ષ અને જીવશે વધારે તો પણ અંદરથી તૂટી ગયા હશે, નિરાશ થઈ ગયા હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. પણ ના, એવું કશું બન્યું નહીં. જેમ સૂકા ઘાસનું જે પત્તું હોય છે, જે તણક હોય છે, આમ તેમ ફંગોળાતું હોય છે, એટલે કે કદાચ બાની પરિસ્થિતિ છે, જે સ્થિતિ છે એ પણ એવી થઈ જશે, એકદમ નિરાશ થઈ જશે. પણ આવું કાંઈ છે એ બન્યું નહોતું. જેવું ધારેલું હતું એવું કંઈ થયું નહોતું. બા સમયને જીતી ગઈ. હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા. પોતાના કાંઢા વ્યક્તિત્વને અડકવા દીધું નહીં. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતા બાની આંખ ભીની થઈ જતી. પણ આવું છે કાંઈ થયું નહીં. બા છે જે ખરાબ સમય હતો કે માણસના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. જે ખરાબ સમય હતો એમાં જીવતા શીખી ગયા અને શું થાય છે કે સતત મહેનત કરતા, હંમેશા પ્રયત્ન કરતા, મહેનત કરતા અને કંઈક ને કંઈક કામ છે એમાં વ્યસ્ત રહેતા હતા. એટલે પિતાજી છે એનો જ્યારે વાત નીકળતી, ઘરનું મુખ્ય વ્યક્તિ છે એ મૃત્યુ પામ્યા પછી ક્યારેક એની વાત નીકળતી તો સુખનો અતિરેક, આપણે જોયું અતિરેક એટલે વધી પડતા. શું થતું કે બા છે એની આંખમાં આંસુ આવી જતા, અવાજ છે તરડાઈ જતો હતો. એમણે હૃદયમાં આ બધા દુઃખો છે એ ક્યાંક ને ક્યાંક છુપાવી દીધા હતા અને એના જે ઘાવ છે તો માણસને જે દુઃખ છે એ દુઃખ એમણે દેખાવા દીધું નહોતું. અને ઘરનો કારભાર છે એ બધો એમણે સંભાળી લીધો હતો અને પોતાના સંતાનોને પણ વ્યવસ્થિત સારી રીતે સાચવતા હતા. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતા, બાની આંખ ભીની થઈ જતી, અવાજ તરડાઈ જતો. આ બધું તારા બાપા હોત અને નજર જોતા તો જ્યારે પણ પિતાજીની વાત નીકળતી તો એમ થતું કે જો તારા પિતાજી જીવતા હોય ના બધું જોત તો કેટલા ખુશ થાત તેમ. એટલે ક્યાંક ને ક્યાંક એમની આંખ છે એ ભરાઈ જતી હતી. અવાજ છે માણસ છે રડે કે દુઃખ થાય કે કોઈની યાદ આવે તો જે અવાજ છે થોડો તરડાઈ જતો હોય છે. એટલે એમ કે છે કે જો આ નજર જોત તો કેટલા ખુશ થતા, કેટલા ખુશ થતા. દુખિયારો જેવું સુખ જોવા ન પામ્યું. મને મોઈને શું કામ જીવાડ્યું? બસ પછી બા ચૂપ થઈ જતી. એટલે એમ કે છે દુખિયારો જીવ કે જે સુખ જોવા ન પામ્યું કે મારું અહીંયા શું કામ હતું કે મને મોઈને શું કામ જીવાડી એમ. અને પછી બા છે એકદમ ચૂપ થઈ જતા. થોડી પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. નિરંતર નવી કેળીની એની શોધ રહે છે. હવે બા છે એકદમ ચૂપ થઈ જતા. પછી થોડીક જ વારમાં પોતાનું જે ઘરનું વ્યક્તિ છે, મુખ્ય વ્યક્તિ છે એ મૃત્યુ પામે તો કોઈ પણ માણસ છે એને દુઃખ થાય, યાદ આવે. પણ એ જે યાદ છે એમાંથી થોડીક જ વારમાં પાછા આવી જતા અને જે વાસ્તવિક જીવન છે એને સ્વીકારીને ઉભા રહી જતા. અને જે કામ છે નિરંતર નવી કેળીની એની શોધ રહે છે અને સદાય હસતા રહેતા, કંઈક ને કંઈક કામ કરતા રહેતા. એટલે વાસ્તવિક જીવનમાં પાછા આવી જતા. બા ક્ષણે પોતાની પાસે હિસાબ લે છે. ઉધડો પણ લે, બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ છે. કર્મ અને ધર્મ તેણે કરી મૂક્યા છે કે જે આપણે એ કર્મ અને ધર્મ તેણે કરી મૂક્યા છે. તેમણે કર્મને જ ધર્મ અને ધર્મને જ કર્મ કરી મૂક્યું હતું. બીજા કોઈ કામ કરે કે ન કરે એ પોતાનું કામ છે વ્યવસ્થિત સારી રીતે કરતા અને પળપળનો હિસાબ રાખતા હતા. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે પણ એ સર્વમાં મુખરે મૂકી શકાય તેવી બાબત વાળે એમ કે છે કે બાના વિશે વિચારતા એટલે ઘણી બધી બાબતો એવી છે કે જે કહેવા જેવી છે કે જે વર્ણવી શકાય એવી છે. પણ સૌથી આગળ મુખરે પ્રથમ મૂકી શકાય એવી બાબતો હોય તો એ છે બાળાની. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. હવે એમનું જે વતન છે એમાં ઘરના પછવાડે પાછળના ભાગમાં એક મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ. બાને પ્રકૃતિ સાથે ફળ ફૂલ છે, ઝાડપાન છે એમાં રસ હતો. બા માટે વાડો તમુક ફૂટ જગા નથી, એટલે થોડી જગ્યા નહોતી
બા માટે એ એના જીવનનું એક સ્વજન છે. આપણા માટે કેમ એક સ્વજન ખાસ હોય છે, બા માટે એ વાડો છે એટલો જ ખાસ હતો. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. એટલે શું કહે છે કે જેટલો પ્રેમ બા વાડાને કરે છે ને એટલો તો કદાચ એમણે અમને પણ નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો જોયો છે, અને આ વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ. એટલે એમ કે છે કે જેટલો પ્રેમ બા વાડાને કરે છે ને એટલો તો કદાચ એમણે અમને પણ નથી કર્યો. બાનું જીવન ગણો કે મુક્તિ ગણો, ગમે એ ગણો, એ વાડો જ છે. અને આ વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ. હવે જે વાડો છે એમાં બંને તરફ થોર છે અને મહેંદી છે એની વાડ જોવા મળતી હતી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ બાનું વર્ણન આપણે જોયું કે પાઠની શરૂઆતમાં બાનું વર્ણન છે કરવામાં આવેલું છે, અને ત્યાર પછી હવે વાડાનું જે વર્ણન છે આપણને અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે છે એ આપણે આ પાઠની સમજૂતી છે અહીં સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે આગળની સમજૂતી મેળવીશું. પણ આજનું તમારું હોમવર્ક શું કે આપણે જે કાંઈ પણ શબ્દ સમજૂતી લખાવી છે એ ફરી એકવાર વાંચી જવાનું એ તમારું હોમવર્ક. તો આજનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.